ટૂંકમાં ઘણું કીધું. થોડી વાર આપણે અડધી કલાક મારે લેવી છે, પણ સંતની જ્યારે વાત આવી, સવારનો પોર ઉદયાચળના વરડેથી જ્યારે નારાયણે કોર કાઢી ગરવા ગિરનારની ગોદમાંથી 11 વર્ષની ઉંમરનો એક સાધુ, એક જોગીડો, કાનમાં કુંડળ પહેર્યા છે, દર્શન અને ધીરો 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 હાથમાં જેને કહેવાય ભિક્ષા પાત્ર લઈ અને હાલ્યો આવે. જુનાણાની આજુબાજુના નાનકડા ગામડામાં ફળિયામાં વાસરુડા કૂદકા મારે છે, મોરલાઓ શણ ચણે છે, પંખીડાઓ ચણે છે, અને હાહુઓ બે છાસ ફેરે છે ઓહરીમાં. અહીંયા આવી અને જોગીડો ઉભો રહ્યો, આદેશ આદેશ કરીને ઉભો રહ્યો. પણ એવો રૂપાળો જોગીડો, 11 વર્ષની ઉંમર, ભિક્ષા દેહી કરીને ઉભો રહ્યો. હાવો છાસ ફેરતા હતા એટલે છાસ એક બાઈ છાસ ને મૂકે એટલે બીજી બાઈ છે પણ ત્યાં ઉપવાનો કોઈ અર્થ નહીં, બીજું કામ ઉપાડે. વહુ હતી એમને ભિક્ષા દેવા માટે ઓરડામાં લેવા માટે ગઈ, લોટ કે જે કાંઈ વખતે, અને હાવ છે એને છોકરાને તેડીને આ બાજુ ક્યાંક વયા ગયા, બીજા રૂમમાં, બીજા ઓરડામાં. પણ ઈ વહુ ઓરડામાં જાય એમાં પાછું કઈક યાદ આવ્યું એટલે પાછી વળીને એટલું બોલી બાઈ જોગીડાને સામું જોઈને કે જો એના વાલો લાગ્યો જોગીડો, 11 વર્ષની ઉંમર એટલે માતૃભાવ જાગ્યો એને. કીધા મીઠી કઈક વાત જોગી હારે કરવાનું મન થયું બાઈને, એટલે એટલું કીધું, જોગી आदेश 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 मैया, मैं आपको भिक्षा दूंगी, इसके बदले में आप मुझे क्या दोगे? હું તમને ભિક્ષા આપું એના બદલામાં તમે મને શું આપશો? कुछ भी मांग लो मैया, दे दूंगा, मैं भारत का साधु हूँ, संत हूँ, कुछ भी दे दो, कुछ भी मांग लो दे दूंगा. अच्छा कि हाँ जोगी, तुम्हारी आंख बहुत अच्छी है, बहुत सुंदर है, मुझे एक आंख दे दोगे? મને એક આંખ આપશો તમારી બહુ સારી છે. હા મૈયા દે દૂંગા, ભિક્ષા લેકે આવો. આમ બાઈ ઓરડામાં ભિક્ષા લેવા માટે જાય અને આ બાજુ જોગીડો છે એક હાથમાં ભિક્ષા પાત્ર અને એક હાથેથી આમ કરી અને આમ ડોળો આંખનો બારો કાઢીને આમ ભિક્ષા પાત્ર કર્યું, આ હાથેથી આંખનો ડોળો બાઈ જ્યાં ભિક્ષા લઈને આવી દેવા માટે आम जोई तो अरे जोगी आपने क्या कर दिया, आपने आंख निकाल दी, मैं तो ऐसे ही कह रही थी, मैं तो बस बात कर रही थी, कुछ ऐसा कुछ नहीं था, आपने आपकी आंख निकाल दी. है जोगी, है साधु, तमे तुम्हारी आंख काटी नाखी, अरे जोगी ये क्या कर दिया आपने? तेरी 12 वर्षनो 11 वर्षनी उम्रनो साधु बोलेलो कि मैया तूने आंख मांगी, मैंने आंख दे दी, अगर तूने मुक्ति मांगी होती तो मैं मुक्ति दे देता, मैं मसंदर का शिष्य गोरख हूं, मैं गोरख हूं, मुक्ति मांगी होती तो मैं मुक्ति दे देता. आज ये परंपरा से परंपरा ने जाळववा माटे आपड़ा आ बधा कार्यक्रमो छे. पण मने घणी वार याद करी करीने जो गातो हूं तो આવી જશે. લ્યો સરસ. હા, જેના માટે આજ મળ્યા છે અને હું બે કડીમાં એને યાદ ન કરું તો મને મજા ન આવે, એટલે કે દેવાત બોદરના એ જી સાપને अरे देवाज मोदरना सामने आवी एनी राजपूतानी बेन तारा ने हरगनी
गादी मानानी बर्बादी देवादी भोदरना ये सब में आवी राजपूतानी बेन नानाने गादी मानानी बर्बादी चारण नव
સોલંકી વીર વચરાજ માવડીઓને બચાવવા માટે, ગાયોને બચાવવા માટે યુદ્ધમાં ઉતરે. એનું વીરરસનું વર્ણન એક મણિયારામાં મેં કર્યું છે. કેવી રીતે લડ્યો તો ડાડો સોલંકી વચરાજ. you
કાવ્ય કહેતો હતો, આયરો ને તું ઓળખે બેની તને વધુ હું બોલું વાત, એવું જે દી આવી છે ટાણું તે દી એને દઈશ જુનાણું. એ વખત આવ્યો, જુનાગઢની ગાદીએ બેહાર્યો, ને વર્ષો વયા ગયા. અને પછી એક દિવસ બુઢી આયરાણી હુતા છે, એના સપનામાં આવી પાછી એની જગદંબા એના રાજપૂતાણી સપનામાં આવીને એટલું કીધું, વિચારમાં હોઈ ગયા હતા આયરાણી કે મારો ઉગો બચપણમાં કપાઈ ગયો તો ક્યાંક અવળી અવનીમાં તો નહીં ગયો હોય ને, એમ માં છે ને. સપનો નિંદર આવીને સપનું આવ્યું અને આવી રાજપૂતાણી શું કીધું કે આયરો ને તું એ જે આયરો ને તું એ ઓળખશો બેની. આ બધા ગીતો વાતો મેં એટલી બધી ગોતી ગોતીને વાતો કરી, તમને પોરસ થાય. પણ આ વાતો કરી તમે એવું ન માનતા કે અમારા વખાણ કરવા કરે છે. જે થઈ ગયા છે ને એને યાદ કરીને તમારી યાદી કરાવી છે. આ તમારી પરંપરા છે એટલે એને જાળવી રાખજો પાછા, એમ નકર પછી અમને હરમ લાગે ક્યાંક કે આ તમે રાહડા ગાતા હતા. ઈ આ જાળવવા માટેનું બધું છે સ્થાન. આ વાળને ગમે એટલા હાચવતા હોય, હારા હારા શેમ્પૂથી ધોતા હોય, હારા હારા સુગંધી તેલ નાખતા હોય, પણ એના એ વાળને કાપીને પડીકી બાંધીને કીધું હોય તો આલ્યો લેતા જાઓ, તમારા વાળ બહુ સરસ. નાખી દે ના ના લેતો જાય બહુ હારા. નહીં, શું કામે એને એનું સ્થાન છોડી દીધું. સ્થાન છોડ્યા પછી કોઈ વસ્તુની કિંમત નથી. જેને સ્થાનની ઇજ્જત રાખી છે, જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવી અને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારી નાવ ડૂબે છે મજધારે તે પર ના હસો તટના વાસી. મેં મારું નાવ ડુબાડી દરિયામાં અને તુફાનની ઇજ્જત રાખી છે. તુફાનની જેણે ઇજ્જત રાખી હોય. મને વાતો તો ઘણી બધી આમાં આવે છે પણ આ કઈ છેલ્લો પ્રોગ્રામ છે નહીં, હજી ઘણાય કરવા છે આ બાજુ. અમુક ફરમાઈશું લઈ લેવું, અમુક પછી બીજા પ્રોગ્રામમાં. હા, પણ હું એક વાત તમને કહું, ઘણી વખત આ વાત હું કરી ચૂક્યો છું, કદાચ આપ સુધી પહોંચી હોય. એક વખત હું મહારાણા પ્રતાપની સિરિયલ જોતો હતો સોની ચેનલમાં. 2-4 વર્ષથી હોય કે વધારે કદાચ જોતો તો મને મજા આવતી હતી રાણા પ્રતાપની. પણ એમાં જોતા રાણા પ્રતાપની ઉંમર 14 કે 15 વર્ષની છે અને જયવંતાબાઈ એમના માતુશ્રી, એમનો સંવાદ છે. રાણા પ્રતાપ છે એ જયવંતાબાઈને પૂછે છે કે માં પન્નાધાઈ કોણ છે? પન્નાધાઈ આવે એટલે મારો બાપ પણ અડિયું કાઢવા માંડે, એટલી બધી ઇજ્જત આપે. તો પન્નાધાઈ છે કોણ? મારા બાપને ખમાખણી કરે છે બધા. મારા બાપ તો રાજા છે છતાંય એ પન્નાધાઈ આવે એટલે અડિયું કાઢવા માંડે. પન્નાધાઈ કોણ છે? આવું રાણા પ્રતાપ એના માને પૂછે, જયવંતાબાઈને. ત્યારે માં કે છે, હું સિરિયલમાં બાપુ જોતો હતો, માં શું કે છે, કુંવર પ્રતાપ પન્નાધાઈએ જે બલિદાન આપ્યું છે ને એ અદ્ભુત આપ્યું છે, ન ભૂતે ન ભવિષ્યથી એવું બલિદાન આપ્યું છે. એમ તો કે હા, એવું શું બલિદાન આપ્યું? એવું શું બલિદાન પન્નાધાઈએ આપ્યું છે? તો કે પોતાના એકના એક દીકરાને દુશ્મનો જ્યારે તારા બાપને મારવા આવ્યા ત્યારે પન્નાધાઈએ પોતાના દીકરાને ઢોલિયો હુવારી દીધો અને કીધું કે આ રાજનો કુંવર છે ને તારા બાપ ઉદયસિંહને તેડી લીધો અને એક તરવારનો ઝાટકો દુશ્મને માર્યો. એકના એક પોતાના દીકરાનું લોહી ઉડીને પન્નાધાઈના મોઢા ઉપર છોટ્યું તોય લોહી લૂસી નાખ્યું અને વહી ગઈ હતી. આંખમાં આહુડું નહોતું આવવા દીધું અને તારા બાપ ઉદયસિંહને બચાવી લીધો. તાઉથી મને મજા આવતી હતી, સારી વાત. પણ પછી જે જયવંતાબાઈનું પાત્ર લીધું હતું ટીવીમાં, એને કીધું બેટા કુંવર પ્રતાપ આવી ઘટના વિશ્વમાં ના તો કોઈ દી બની છે હજારો લાખો વર્ષોમાં, ના તો આગળ કોઈ દી બનવાની છે. આવું સિરિયલમાં મેં સાંભળ્યું, એ તમને કહું છું. ના તો એવી ઘટના કોઈ દી બની છે, ના તો આગળ કોઈ દી બનવાની છે. પોતાનો દીકરો આપી દે ત્યારે મને ઘા લાગ્યો. પન્નાધાઈને 100 સલામો છે, પન્નાધાઈને કરોડો વંદન છે. આપણા પન્નાધાઈને, પન્નાધાઈએ જો ઉદયસિંહને ન બચાવ્યો તો હિન્દુસ્તાનની ધરતીને રાણો પ્રતાપ ન મળત. એને વંદન છે.
પણ પન્નાદાઈએ જે બલિદાન પોતાના દીકરાનું આપ્યું એની પેલા 400 વર્ષ સૌરાષ્ટ્રની ધરતીમાં દેવાત બોદરે ઉગાને આપી દીધો તો ભલા માણસ આ ઘટના એની પેલા બની છે. પણ એને ખબર નહીં હોય સિરિયલ વાળાને એટલે આવી વાત કરીને કે આવી બની નથી બનવાની નથી ઘટના. તો આમાં વાંક કોનો? સિરિયલ વાળાનો? આમાં વાંક કોનો? ટીવી ના સિરિયલ બનાવવાળાનો કે બેન જે એમાં પાત્ર ભજવતા કોઈનો નહીં, આપણો જ ક્યાંક ગઈ છે હાસી વસ્તુને આગી મૂકીને એક બાજુ ક્યાંક વહી ગયા છે. એમાં અમે આવીશું તમે આવીશું, કોણ કહે કોણ સાંભળે, દોનું ભાઈ કપૂર. આવા બીજી તમને દાખલો આપું. મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાય છે આખી દુનિયામાં ઉજવાય, ભારતમાં જ નહીં. મધર ટેરેસાને ખૂબ વંદન, બહુ સારી સેવા કરી, એને આપણે વંદન કરવા પડે. ઈ નારીને બહુ એને સેવા કરી, બહુ સારા કામ કર્યા, ટ્રસ્ટોને બધું ખૂબ સારું કર્યું, એને વંદન છે. પણ મધર ટેરેસાને પ્રેરણા ક્યાંથી મળી? મધર ટેરેસાએ હમણાં કર્યું એની પહેલા મોટું ગૌરવ તો એ કે સૌરાષ્ટ્રની ધરતીમાં અને એમાં આયર કુળમાં 2 જગદંબાઓ એવી દીકરી જન્મી, વવાણિયામાં રામબાઈમાં અને પરબ વાવડીમાં અમરમાં. એનું જીવતર જોઈને આ કર્યું છે ભલા માણસ, એનું જીવતર જોઈ અને આ મધર ટેરેસાએ કર્યું. તો મધર ટેરેસાના નામનો મધર્સ ડે ઉજવાય છે આખા વિશ્વમાં. આ આપણા આયરનું દીકરીનો ઇતિહાસ કે ધૂળમાં ડટાઈ ન જાય એટલે અમે આ રાયડું નાખી છે. બાકી પ્રોગ્રામ તો ગમે એ કરી તો હાલે, પણ આ પરંપરાઓ એ આખી દુનિયાને ખબર નથી. તમે રામબાઈ માનું કમરમાનું નામ ગુજરાત બહાર દો, ખબર નહીં હોય તો કોની ફરજ આવે? આ અમારી બોલવાની ફરજ આવે ને તમારી આ સાંભળવાની ફરજ આવે ભલા માણસ. એટલા માટે હું અમે આ વાતો, બાકી પ્રોગ્રામ તો હાલે પણ અમારાથી જેવું તેવું બોલાય નહીં. લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય, કુળવંતાથી કાની આવો. હા, એટલે હું તમને યાદી અપાવું કે આ થઈ ગયા છે એ પરંપરા તમે જાળવશો તો અમને બોલવાની મજા આવશે. ઘણી આવી વાતો થઈ શકે પણ મને જે આ વાત કરો આઈ તું ઓળખે બેની વધુ શું બોલું વાત એવું દેદી આવી છે ટાણું તેદી એને દઈશ જુનાણું. અને સપનામાં જે આવી અને હવેની કડીમાં 2 જે મેં વ્યક્તિ લીધી છે ઈ મને ખબર છે ત્યાં સુધી, મને ખબર ન હોય તો અલગ વસ્તુ, પણ ગીતમાં ક્યાંય નથી, વાર્તામાં છે, ગીતમાં નથી. એટલે કે આયરાની તું એ જીથાશ માં દુખી તારો ગો મારે સાથ અન પાછી આયા સુની નથી સ્વર્ગની સીમો, કારણ કે ભેળા વાલ ભાઈ ને ભીમો નથી સ્વર્ગની સીમો. ખેમરો લોડણ પણ એકાદ દુઆમાં હું એને યાદ કરી લઉં, કારણ કે વિષયાંતર આખું થાય છે. આ એક આખો વાત સરસ વાતો છે પણ આગળ ક્યારેક આપણે કરશું. પણ કોઈ ચડાવે ધજા કોઈ ચડાવે શરીફળ, પણ લોડણ ચડાવે લોહી તારી ખાંભી માથે કુમરાઓ. હા, શું પ્રેમની વાતો. આ બધા મને વિચાર થાય અટા ગીતો મારી નહીં તો કોઈની નહીં. બોલો આને તમે પ્રેમ કહો છો? આ આપણી પરંપરા છે સાહેબ. પ્રેમ કોને કહેવાય? બલિદાન કોને કહેવાય સાહેબ? આ દેવાત બોદરનું ગીત આમાં હું દુઓ મેં ખીમરા લોટને એક દુઆમાં યાદ કરું, એકાદ દુઆમાં નહીં યાદ કરી લઉં, કારણ કે ઇતિહાસો એટલા બધા હું ઘણી વાર બોલ્યું છું આપ માટે, ક્ષત્રિયો માટે. ઉપર પુસ્તક ખડકતા જાવ ને તો હરકમાં ભૂગવાની નિહાણી થઈ જાય તો વધે એક રાતમાં કાંઈ પૂરું ન થાય સાહેબ. એ ઉજળા ઇતિહાસો છે, એને જાળવી રાખવા એ અમારી ફરજ છે. એવું તમે પાછા જીવીને આમાં સાંભળશો એ તમારી ફરજ છે સાહેબ.
તો હજી પણ અવતાર લ્યો. મંગળનાથ બાપુએ અવતાર લે, આવા સંતોએ અવતાર લે, ભોજો મકવાણો લે, નોડો ડાંગરે લે, દેવાજ બોદરે અવતાર લે. ઈ પ્લેટફોર્મ તો તૈયાર કરવું પડે ને. તમારે જમ્બો જેટ પ્લેન ઉતારવું હોય તો અહીંયા થેપડામાં ન ઉતરે, ખરાડિયામાં ન ઉતરે, પોરબંદરમાં ઉતરે, કારણ કે ત્યાં પ્લેટફોર્મ બનાવેલું છે. પણ અમારે જુનાગઢ કેશોદમાં ઉતરે પ્લેન, જુનાગઢમાં ન ઉતરે. તો જુનાગઢ તો મોટું છે ને કેશોદ કરતા, ન ઉતરે. શું કામ? પ્લેટફોર્મ નથી. હવે એક જમ્બો જેટ પ્લેન ને ઉતારવું હોય તોય જો પ્લેટફોર્મ ની તૈયારી કરવી પડતી હોય તો આવા મહાપુરુષો, સંતો, દાતારો, સૂર્યને ઉતાર્યા. એ માવડીઓએ કેટલી તૈયારી કરી છે, ખાલી કોકદી વિચાર કરી લેજો. ભલિયો ધરાવીણ ધાનનો નીપજે અને કુળવીણ માડું ન હોય. ઓઠાઘર જેહળ જખરો ને ગાંગો જન્મે જેની માં હોથલ પદમણી હોય. ઈ બહુ હવે અટાણે જીવ છે શું? પોતે કટરીના કેફ જેવી લાગવી જોઈએ અને કુંખેથી ભગતસિંહ જન્મવો જોઈએ, આવી ઈચ્છા કરે. બોલો કે હું એના જેવી લાગુ, દીપિકા જેવી લાગતી હોય તો મને સારું. ઝાંસીની રાણી જેવી હું લાગુ એવું કોઈ દીકરીઓ નથી કહેતી. એ આપણને અફસોસની વાત છે. હવે ન્યા ક્યાંથી ભેળું થાય આ બધું? એટલા માટે આ બધા ગીતો અને વાતો છે. મારી નહીં તો કોઈની નહીં, એ પરંપરા આપણી નથી સાહેબ. પણ શું એ પ્રેમ હશે? ક્યારેક વાત હું આગળ કરશું આપણે. પણ કોઈ ચડાવે ધજા અને કોઈ ચડાવે શરીફળ, પણ લોટણ ચડાવે લોહી તારી ખાંભી માથે ખીમરા. આ બાજુ દેગણહી લઈ લ્યો સાહેબ. દેગણહી નામનો આયર, ઈ હું એક દુઆમાં બધાને યાદ કરી લઉં, કારણ કે આખી વાતો બહુ જબરી છે. પણ ક્યારેક એ વાત કરીશ. પણ તમે કુકડ અમે કાસ આપણે ભીણીએ ભેળા નહીં, પણ ઘડીકનો ગરવા આજ મારે દાજવું પડ્યું. દેગણસિંહ, ઈ પણ દેગણસિંહ અને આયરાણી. દેગણસિંહ કટાર ખાઈને મરી જાય અને આયરાણી છે એ ચિતા ઉપર ચડી જાય. પણ બલિદાનની પણ એક વાત તમને કહું. આલણ દેવરો શેતલને કાંઠે ઝવેરચંદ મેઘાણી લખે છે, આના પાસેથી શીખવા જેવું. પ્રેમમાં મારી નાખવાનું, પ્રેમમાં કોકનું લઈ લેવાનું, લૂંટી નાખવાનું, કોકને મારી નાખવાનું નહીં. ઈ ઢોલ રોજેથી નાના નાના દેવરો અને આલણ બે ભેવું સારે, ગાયું ચારે, માલધારી. અને એમાં અમુક મોટા થયા પછી અમુક મર્યાદાઓ આવી જાય દીકરીની, એટલે પછી માલઢોર સારવા ન જાય આલણ દે. પણ દેવરો છે અને એમાં પછી ઢોલરાને યારે સંબંધ થાય. ઢોલરા આયર આયર આલણ દે. ટૂંકમાં વાત કરું, અને લગ્ન થાય, જાન પરણીને જાય. પરણાની પહેલી રાતે બરાબર ડાયરામાં બેઠેલો ઢોલરો અને ઢોલી આયરાણી બેઠી જાય અને કાટ 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 કરતો પગથિયા ચડીને ડાયરામાંથી ઢોલરો આવે ઓરડે. 16 દીવડા જગતા હોય પાસે આવી. અમુક મર્યાદાઓ હશે એ જમાનાની, એટલે બોલાવવા ખાતર આયરાણીને કયા શબ્દથી બોલાવું? ઢોલિયા પાસે ઊભીને કીધું, લ્યો આયરાણી તમારા સોટલાની ગાંઠ છોડી દો. અને તેથી આયરાણીએ દુહો કીધેલો કે 4 હાથનો ચોટલો એને ગૂંથેલ ગોરા માણહે, એમાં ગણની વાળેલ ગાંઠ એનો દોરો છોડે દેવરો. દેવરા સિવાય કોઈ મને સ્પર્શ ન કરી શકે. પણ તા તો આયરને પગથી માથેથી રેમંડ ગયો. આયરાણી મને પરણીને આવ્યા છો, પરપુરુષનું નામ લ્યો છો. તમને ખબર છે એક તરવારને ઝાટકે કટકા કરી નાખું આયર છું. તમને કઈ ખબર નથી પડતી, શું મર્યાદા કે કઈ જાણતા નથી. મને ખબર આયરાણી છું, આયરના આંગણે મોટી થઈ છું, પણ મેં પ્રેમ કર્યો છે. એકવાર દેવરાને પતિ તરીકે ધારી લીધો. હવે પરપુરુષ મને સ્પર્શ ન કરી શકે, મને જીભાન કરીને મરતા આવડે છે, મારાથી આગા રહેજો. કાટ 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 પગથિયા ઉતરી ગયો. ફળિયામાં ખાટલો ઢાળીને આખી રાત હુતા હુતા વિચાર કર્યા, નીંદર ના આવી. આયરાણીને મારી નાખું, કાપાઈ જાઉં, કાપી નાખું, કપાઈ જાઉં, કાપી નાખું, કપાઈ જાઉં. સવાર સુધી વિચાર કર્યા. સવારે એક વિચાર આવ્યો, અંદરનો આયર જાગ્યો. આયરાણીએ પ્રેમ કર્યો છે ને એને મોઢા મોઢ કહી દીધું. એના જીગરને તો જુઓ, એનો વાંક શું છે? એને શુદ્ધ પ્રેમ કર્યો છે એક આયરને, દેવરાને. સવારમાં વેલણું જોડીને હાલતા થયા. આખો દિવસ વેલણું હાલ્યું. હાંજ પડી, હાંજને ટાણે દેવરાનું ખાડું આવ્યું છે. દેવરો ભેહું દોવે છે. ડોહીમાં છે આડાવળા બોઘરા આપે, દૂધ રેડી આવે ને એવું કરે છે. બે બેનું આડાવળી બીજી ભેહુંને દોવે છે. એમાં ઈ કાંટાની વાડવાળી કટલીને આગી કરી, જાંપલીને આખી કરી અને એટલું કીધું, દેવરો ભાઈ છે કે હા બાપા વયાવો, કોણ છે? મહેમાન લાગે છે કો. આમ પગ બગડું, આમ થોડું થોડું અંધારું થઈ ગયું. સંધ્યા ઢળ્યા પછી
કોણ છે ભૈયા આવો મહેમાન ભૈયા આવો એ દેવરા ભાઈ કે હા કે તમારા માડી ક્યાં છે માં ક્યાં છે કે માં તો આર્યા ઘરમાં કા હું છે માડી ને કયો ની મારી બેન ને મૂકવા આવ્યો છું પોખણા કરી લે જરાક તમારા ઘરેથી મારા બેન ને હા કોક દી એકલા વિચારજો વાતું કરવી હેલી છે વાતું સાંભળવી હેલી છે પણ પત્ની આવીને કે હું ફલાણા આયરને પ્રેમ કરું છું કે તું પ્રેમ કરતી હો તો મારે હું આયર છું તારા શુદ્ધ પ્રેમને માન આપતા મને આવડે છે અને મૂકી અને પોખડા કરેવા કે દેવરા ગજબ કરો છો દેવરો કે ઢોલરા આયર શું કરે છે કે ગજબ થી ગજબ કરે એને જ આયર કહેવાય જગતના ચોકમાં નોખો ઇતિહાસ રસે એને જ આયર કહેવાય અને પોખણા થાય અને એને કીધું હવે આ મારી બેન અને જેદી પ્રસંગ હોય તેથી મારી બેનનું મામેરું પૂરવા માટે આ ઢોલરો આયર આવશે અને હવે હું જાઉં છું તો કે જવાય નહીં તું આયર છો તો હું આયર છું ભલા માણસ એમ તો કે હા દીકરીયું બેનું દેવાય પણ વવારું દે નહીં કોઈ આ એક હાથે બબે દઉં તોય તારી ઢાલું રહ્યું ઢોલરાઓ પોતાની બે બેનોને પરણાવી ચોરીએ ચડાવી એ માંડવો નાખ્યો રાતમાં અને ચોરીએ ચડાવી અને દેવરાએ બે બેનું ઢોલરાને પરણાવીને છેલ્લે દુહો કહી દો ઓળાવા ટાણે કે દીકરીઓ બેનું દેવાય પણ વવારું કોઈ દીએ નહીં એક હાટે બે દીદીઓ તોય ઢાલું રહ્યું ઢોલરા આવી દેગણહીની વાત હોય ખેમરા લોડણની વાત હોય કે આરણ દેવરાની વાત હોય ઈ આખી પરંપરા એટલે આ કડીમાં દેવા બોધન કે આવું એનું બલિદાન જેની પાછળ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય એવા અમારા મુરબી ઈશ્વરદાનભાઈ હવે કડી કેવા જઈ રહ્યો છે મેં સાંભળાયું ઈશ્વરદાનભાઈ રોયા હતા આહુડાની ધારો એમના ભાઈ નાના ભાઈ શંકરદાનભાઈ હાર્યા હતા આહુડા જ પડવા મીડા આખું ગીત સાંભળ્યું છેલ્લે એટલું કીધું કે આયર સમાજ આ ગીતનું ઋણ કોઈ દી ચૂકવી ન શકે ઉગાના હાલડાનું એક કવિતા માટે કહું મારા માટે નથી કહેતો અહતા મોટે યાળીદર બોળીદરના પાદરમાં આયરનો દીકરો હાલતો થયો છે કે અહતા મોટે એ જે હાલ્યો રે અમારા આયરનો કુળમાં તેથી ધન છે તારી માત ઉગાજી એવું કોણે કીધું એવી ગગન માંથી નો ઉગાજી ધન છે તારી માત ઉગાજી ગગન માંથી નો
ઈ બાળકને એને શું કર્યું કે દેશ ભક્તિની એ નિદાજમાં ઉગાને મીઠડું લાગ્યું મોત હવેની ઉપમા છે ની ઉગાને દેવાય નકર અમને પાપ લાગે પણ મેં એવું સાંભળ્યું છે વિદ્વાનો પાસેથી કે કોકની માટે નિસ્વાર્થ બલિદાન આપે ને એને શિવ કહેવાય શિવનું રૂપ કહેવાય એટલે હું આ ઉપમા દઉં કે દેશ ભક્તિની ઉપમા સાંભળજો એ જીદાજમાં ઉગાને મીઠડું લાગ્યું મોત ઈ ઉગાને યાદ જો કરશે તો દેવોનો ઈ દીન સુધરશે देशभक्ति दाज तो जुओ तमे आने देशभक्ति कहवाय आधी रोटी खाएंगे देश को बचाएंगे एम देश नो बचे तो ये वखते असत हती એટલે ગાંધીજીએ કીધું તું આવું કરો હવે બે રોટલા ખાય તો વાંધો પણ હવે નીકળી જે છે કે રાજ આયરનું એ જે આંગણું રહી તો ધર્મનું છે રહેઠાણ આ દુનિયામાં સત્યને થાય જાકારા તેથી આયર નાય દ્વાર કાળા याद करी लो पण एनी पहला तमारी फरमाइश होय तो हमारी पण कई फरमाइश होय हमारो डायरो छे એટલા માટે મને કહેવાનું મન થાય કે સિરે સે લોબડી અને ચારણ શું गढ़ जो नानाली नागबाई सुनारा धीरे से
મળ્યા તને ઋષિ મળ્યા રે અને પણ કહેવાય જો તારી વાળો મારા શબ્દોનો વિરામ આપી છે એટલે આ કડી પાછી મને યાદ આવે દિલ્હીમાં નોટો ડાંગર ડાંગર વાત છે ઉજાગર પ્રેમ ગાય માનો પાગલ તેદી આવ્યો કુદીના આગળ ઘણી વખત પ્રસંગ કીધો છે પણ મને ફરમાઈશ બે ત્રણ વાર આવી એટલે થોડી યાદી કરાવ પુરુષનો ઈ માહોલ લીધો છે વિષય એક બરાબર છે એટલે કસબા બારાવની હારે નોડા ડાંગર દિલ્હી જાય પ્રવાસ માટે ફરવા માટે યાત્રા એ જે કયો તે અને આખું દિલ્હી જોયા પછી એને દિલ્હીના બાદશાહ તરફથી કચ્છબા બારાવને મહેમાનગતિ કરાવવામાં આવી એને બધું દેખાડ્યું અને એ દરમિયાન આખી એક ઘટના બને છે એક માણસ ખરાબ કૃત્ય કરતો હોય એમને પણ એમણે માર્યો એ પણ બાદશાહને ખબર પડી ગઈ
કે આ મર્દ માણસ છે. અને પછી નીકળવા ટાણે કચ્છ બાબા રાવે કીધું કે મારે તમે મને દિલ્હીમાં હું આવ્યો, તમારા માણસોએ મને આટલી તમે મહેમાનગતિ કરી, મને દિલ્હી દેખાડ્યું, હું પણ એક રાજા છું, તમે બાદશાહ છો એમ કચ્છનો, મારે તમને કંઈક ભેટ આપવી છે, કંઈક સ્વીકારો. તો મારે જરૂર નથી, मैं दिल्ली का बादशाह हूं, शहनशाह हूं, ना कांઈક સ્વીકારો. तारे કીધું તારે દેવું જોઈએ તો હાયર તારી હારે છે એ દેતો જા. तुम्हारे साथ जो नोडा जी हैं वो मेरे को चाहिए. क्या बात कर रहे हैं? क्या जहापना आपने मेरा प्राण मांग लिया. वो मेरा मित्र है, वो मेरा प्राण है नोडा जी. पर मैंने कीधु कि आपने वचन दिया था कि जो मांगो वो दूंगा, तो मैं दिल्ली का बादशाह हूँ, क्या मांगूंगा? आपने पहले सोचा नहीं? मुझे धन दौलत मांगो, हीरा मांगो, मैं दिल्ली का शहनशाह हूँ, मुझे नोडा जी चाहिए. नोडो डांगर जाए, મને આયર જોઈએ છે. એને કીધું હું કચ્છ બાબા રાવને કે કચ્છમાં હું તોય ભલે, મોરબીમાં હું તોય ભલે, દિલ્હીમાં હું તોય ભલે, આયરનું સ્થાન છે એ હાસવીને રે, તમે ચિંતા કરો માં, મર્દના માટે બધાય મલક ખરખા હોય. ટૂંકમાં વાત કરું તો રોકાણા. અમુક સમય ગયા પછી બહુ સરસ સ્થાન આપે છે દિલ્હીનો બાદશાહ. નોડાજીને હાંચવે છે, મિત્ર તરીકે રાખે છે. એક દિવસ ગીતા જયંતી અને બકરી ઈદ एक आवेला. बादशाह हुक्म करो हमारे जो पिंजरे में शेर रखे हैं उसको दावत दो. शेर को बहुत क्या अच्छा लगता है दावत में, शेर को बहुत क्या भाता है. વધારે में વધારે શું ભાવે? गाडर, बकरा, भैंस, गाय. तो कि गौवा को खाता है तो शेर को बहुत मजा आता है. क्योंकि कीधु गाय ने खाई ली एमा बहु एने मजा आवे, तो गवाओ खिलाओ. आज बकरीद है, आज बकरीद से हमारा पिंजरा में पूरेला हावज ने गायू खवराओ. गायू नु टोळू हांकीने जाता था माणसो बादशाहना. दिल्ली नी बजार में आटियाળી पागड़ी, कड़िયું, डोरनाळो सोरनो, माथे डबल भेट, भेट में कटार, हाथ में कड़ियाળી लाकड़ी અને સડાપ 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 ડગલા માંડી રે ધીરો 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 વાય ફરકે મુસડીયો ને રિયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું આ તો લોબડીયાળી નો કંથ એવો મર્દ આયર વયો આવે હો ભાઈ. હા, એને જોયું ગાયું ને ધોકા મારીને આવી રીતે કાં લઈ જાય? આ ગાયું ને પાવા લઈ જતા હોય, નીરણ માટે લઈ જતા હોય, એવું કઈ લાગતું નથી. પૂછું क्या कर रहे हैं आप? गवाह को, गाय माता को क्यों मार रहे हैं? अरे आपको पता नहीं है आज बकरीद है, हमारा जहापना का हुक्म है, हमारे पिंजरे में रखे हुए जो शेर हैं उसको दावत देनी है. हमारा बादशाह नो हुक्म छे, पिंजरा में पूरेला हावज छे એને પણ આજ ખવરાવવો છે, આનંદ કરાવવો છે. आज बकरी ईद છે तो ये પણ भले गायू खाए. ये पिंजरे में ले जा रहे हैं, गाय को मार देंगे कि हाँ कि नहीं हो सकता. मोटा नो सेलो बदलाणो, क्यों नहीं हो सकता? बस मैं अहिर हूं, હું આયર છું અને આયરનો દીકરો ભલે એક હોય પણ નજરની સામે ગાયુને જો મરવા દે તો આયરનો દીકરો નો કહેવો. ભલા માણસ શું વાત કરો છો તમે? बादशाह का हुक्म है, जापना का हुक्म है, वो हुक्म टाल के हमारे पास से आप गायों को छुड़वा लेंगे. क्या छुड़वा लूंगा? इसीलिए तो कह रहा हूँ आप अकेले हो. कितने पता नहीं है, दिखाई नहीं दे रहा कि शेर अकेला ही होता है, शेर को ज्यादा की जरूरत नहीं पड़ती है. जात कमाणी करीने खाई सिंहनी जात, भूखो रिय पण कोई दी खड़ नो खाई सिंहनी जात. मर्या पछीनो माल ई तो गोलण गाडा भरे पण जीवता जेनु बावड़ू नो जलाई सिंहनी जात. मेघली राते એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં સીલ ઓળખાય ઈ સિંહની જાત. યામ જે લાકડી હતી ડાંગ ઊંચી કરીને બેથડ ભરી અને ફેરવીને એક લાકડીનો ઘા કર્યો, ત્રણ પીડા એક આર્યો ભાઈ. બટો બટો ભાઈ, બફો બફ ત્રણ ને નાખ્યા. બીજાને ખબર પડી ગઈ કે આપણા છોકરા રખડી જાય, આ ધંધો કરાય નહીં, અહીંથી નીકળી જવાય.
હળી કાઢીને સીધા બાદશાહ પાસે નહોતું કીધું એવું ભેળું કર્યું. કારણ કે અમુક વાતો છે ને એ વધારવા વાળા ઘણું એક પીસ ના 100 પીસ કરે. ત્યાં જઈને કીધું કે જહાપના નોડા ડાંગર ને તમે સડાવ્યો તો, મિત્ર તરીકે રાખ્યો તો, આટલું બધું માન આપ્યું ને આમ ને તેમને. તમને ખબર છે 2 કટકા તમને ગાળ્યું દેતો હતો. આછા પહેરે લુગડા ને વાતું કરે અજબ, રાજાના મન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ. ભાઈ હો પાજી રાજી નો રહે, કોટી કરો ઉપાય, જેમ જેમ કરો સાકરી એમ રોષે ભરાય. ન કરવાની વાતો કરી અને ગાયું અમારા પાસે છોડાવી લીધી. તમારું વચન ટાળ્યું. જહાપના અમારે તો જીવા જેવું ન રહ્યું. અમને તો ભલે માર્યા એનોય વાંધો નહોતો. 2-3 ને ન્યા કાંજીપુટા બારોટ કેમ ટેટી પાકી ગઈ તોય વાંધો નથી. પણ જહાપના અમને તો તમને ગાળ્યું દીધું ને ઈ સહન નથી થતું. ઈ અમારાથી સહન નથી થતું. ઘણા એમ કે ભાઈ મને કીધું એનો વાંધો નહીં, પણ આ મને તમને 2 વેણ કીધા ને, કારણ કે મૂળ ઓલાનું કરાવી નાખવું હોય એને. આવું તો થતું જ હોય. હા એટલે ન કરવાની વાતો કરીને જહાપના ને પગથી માથેથી ગ્રેમણ ગઈ. નોડા જઈ બુક્કો બોલાવ, મેરા હુક્મ હે. બોલાવવામાં જહાપના તમને બોલાવે, કંઈક ઇનામ દેવું લાગે. એને એમ કે હમણાં એને ફાંસી ચડાવી દે, આપણે ભાળીએ મજા આવી જાય. નોડાજી આવ્યો પણ ઈની કરડી શેરો કરડો, ઈની મૂછું અફારકાંત ભુજ થારકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. ઈની મૂછડિયું ઈનો શેરો ને ઈની હાલ એમાં કોઈ ફેર નહીં. આવે આમીનું બા જહાપના બોલીએ क्या है नोडा जी, मैं मित्र की तरह आपको रखता हूं, मैं आपकी मान देता हूं आपको. इसका मतलब ये नहीं है कि मैं आपसे डरता हूं. मैं दिल्ली का बादशाह हूं, मुझे सलाम करते हैं बड़े बड़े राजा. अब मेरा हुक्म टाला. मैंने बोला था कि गौवा को खिला दो, शेर को दावत दो, आज बकरी ईद है. तो आपने हमारे आदमियों को मार दिया और आपने मुझे भी बोला, कुछ भी बोला मेरे लिए भी, कि तुम्हारा माटे कहीं कीधुं नहीं, ये ने मारे ये हाजो. कि मेरा हुक्म क्यों डाला कि जहां अपना आपका हुक्म है, તમારો હુકમ છે હતો સાચી વાત મને ખબર છે. પણ આજ બકરી ઈદ છે, એની હારવાર ગીતા જયંતી છે. અને ગીતા જયંતી ને દિવસે એક આયરનો દીકરો ગાયુંને મરવા કેમ દે? તમે કયો જહાપના? હા મેરા હુકમ થા. કોકે કીધું કે એટલો બધો જહાપના એને કહી દયો, એટલો બધો દયાળુ થઈ ગયો તો તારે આયો, તારે મરી જવું જોઈએ ને, હાવજના પિંજરામાં તારે વયું જવું જોઈએ ને ગાયુંના હાટાને. હા ये ठीक है, ये सही है. नोड़ा जी गाय तुम्हारी माँ है? कि हाँ. माँ को प्यार करते हैं गाय माता को? कि हाँ. तो एक काम करिए, गाय के बदले में आप पिंजरे में चले जाओ और दावत बन जाओ शहर की कि वो मैं तैयार हूँ. अरे वो आयरनो દીકરો અને આજે ગીતા જયંતી હોય અને ગાયુ માતાજી માટે થઈને જો હાવજના મોઢામાં જવું પડતું હોય તો એનાથી મોટો અવસર આયરના દીકરા માટે બીજો કોઈ હોઈ શકે નહીં. ભલા માણસ હોઈ શકે નહીં કે पिंजरा ले आओ, मेरे को यहाँ देखना है. હળીખમ પિંજરામાં હાવજ પૂરેલો હતો અને લાંબા બે બાજુ લાકડા બાંધી અને 10 જણા આઈને 10 આમ ને 10 ઓલી બાજુ 10 ઓલી બાજુ મોટું પિંજરું ઉપાડી આવ્યા ભાઈ, ચોકમાં લઈ આવ્યા. અને હળીખમ હાવજ ડાલામાં તો હાવજ પિંજરાની માલિકો હળિયું કાઢી રહેલો ભાઈ, માથા પછાડતો તો હાવજ, ઘા 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 કરતો તો. એમાં નોડા ડાંગરને કહેવામાં આવ્યું, नोडा जी पिंजरे में चले जाओ. एम ना ऊभो थयो, पेटमांथी कटार काढी गागड़ी वेतरी नाखो. हावज होय तो શું થઈ ગયું? जापना ये नोडा जी, उसका रूप मैंने देखा है, इसके पास कटार है. के कटार है तो क्या, वो तो शेर है, उसको मार देंगे नोडा जी को. नहीं जापना, मैंने देखा है उसको. आपने नहीं देखा है? एक लाठी मारी और 3 को मार दिया. वो शेर को मार देंगे. एक लाकड़ी नो घा करो 3 मरी गया, मोटा पहलवान जेवा था. तो ऐसा है क्या? हाँ. नोडा जी कटार छोड़ दो, लाठी छोड़ दो. छोड़ दिया. एक कड़े तलवार बांधी थी, ई काटी. अब तो तलवार के सिवा मेरे पास कुछ नहीं है. पिंजरा बाजू डगला दी था. नोडा जी शमशेर भी छोड़ दो. हैं कि आप शमशेर लेके जाएंगे तो शेर को मार देंगे, इसमें क्या है? शमशेर छोड़ दो तो सुन लो, वो गाय को खाता है, वो कुत्ता है, शेर नहीं है. पिंजरे में है वो शेर नहीं है, वो कुत्ता है.
और आप कह रहे हैं कि शमशेर छोड़ दो। तो सुनो, एक कुत्ते को मारने के लिए ये शेर को, ये शमशेर की जरूरत नहीं पड़ेगी, ऐसे ही मार दूंगा। एक कुत्ते को मारने के लिए शेर को शमशेर की जरूरत नहीं पड़ेगी। घा કર્યો તરવારનો બરાબર ગડગડતી દોટ મૂકીને આમ પિંજરું ખોલવામાં આવ્યું ને અંદર ડગલા દીધા ભાઈ। ડગલા દેતા ની હારે તો ડાલામાં તો હાવજ ખા 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 કરતો। ઘણાને અમુક વાતો મગજમાં નો બે ને પછી અવળું કી, ઘણી વાતો મગજમાં અમુક નો બે। ઘણી હળવદ રાયસીજી જ્યારે દિલ્હીની કચેરીમાં આવ્યા ને, હળવદ મહારાજ રાયસીજી, અમુક બને તમે આજથી 100 વર્ષના કોઈ બાપામાં જીવતા હોય, 90 વર્ષના બાપા જીવતા હોય, એને તમે કહો કે તમને 50 વર્ષ પહેલા કોઈ એમ કીધું હોય કે એવો આગળ સમય આવશે કે તમે આવડું કંઈક બટકું હશે, એક વૈજ્ઞાનિકે બનાવેલું, એનું નામ મોબાઈલ હશે, એમાં તમે અહીંયાથી આમ કંઈક એવો વિડિયાનો કોલ કરો ને તો અમેરિકામાં બેઠો હોય ને આ તમે મોઢું દેખાય ને બે આમાં વાતો કરી શકશો। 50 વર્ષ પહેલા તમને કીધું હોય તો માનો, એટલે તરત કે ના ના એ બને જ નહીં કોઈ દી તે દી એમ। તો 50 વર્ષમાં આટલું પરિવર્તન થઈ શકતું હોય તો એ વખતે સિંહનું જડબું પકડી અને નોડો ડાંગર ચીરી નાખે, એ વાત મગજમાં બેહે એવી છે, મગજમાં નો બેહે એવી નથી। ખાલી આમ ઝૂંટ મારીને અહીંથી જડબાના બે આ જે હાથ આવે ને ખડી ગયા, આમ મોટું થઈ ગયું હાવજનું અવળું, અને સકરી ખાઈને હાવજ પડ્યો, સકરી ખાઈને હાવજ પડ્યો। અને નોડા ડાંગર નામનો આયર જ્યારે આમ બહાર નીકળ્યો ને પિંજરામાંથી, ત્યારે બાદશાહ બથ ભરી ગયો તો અને એટલું કીધું તો, સही बात की है नोडा जी, वो पिंजरे में था ना वो कुत्ता था, आप अहिर शहर हैं, अहिर शहर हैं, अहिर शहर हैं, आप शहर हैं, तुम्हारी पूरी कौम शहर है। જેમ એક પૃથ્વી નામનો 12 વર્ષનો રાજપૂત સિંહની સામે જડબા ચીર્યા હતા, એમાં નોડા ડાંગરે જડબું ચીરી નાખ્યું। આ ઘટના દિલ્હીમાં, એટલે આ કવિતામાં મેં લખ્યું, દિલ્હીમાં નોડો ડાંગર આવ્યો કૂદીને આગળ। અમુક વાતો છે એટલે હું આ વાત તમને વચ્ચે યાદ આવી, એટલે હળવદ રાયસિંહજી દિલ્હી આવ્યા, જાપનાનું સિંહાસન, બાજુમાં બે પથ્થરના ટોડલા જેવા સણેલા ટોડલા, અને અહીંયા બે બાજુ એકા જેવા અંગરક્ષકો ઊભા હોય, એકો કહેવાય એને। એકો એટલે 50 જણા તરવાર વાળા આ બાજુ ઊભા રહીએ, 50 જણા આ બાજુ ઊભા રહીને એકો વચમાં ખાબકે, કોઈની તરવાર અડવા ન દે અને બધાયને જીતી જાય ને, ખોરવો નીકળી જાય, આને એકો કહેવાય। એવા બે બાજુ બે ઊભા હતા। હળવદ રાયસિંહજી આવ્યા મળવા માટે, આમ લાંબો હાથ કર્યો, બાદશાહને મળાય નહીં, એકાએ એને આડો હાથ કર્યો હળવદ રાયસિંહજી। હળવદ રાયસિંહજી આમ આ જમણા હાથેથી મળવા લાંબો હાથ કર્યો, અહીંયા એકો ઊભો હતો ને એને આડો હાથ કર્યો હળવદ રાયસિંહજીને, એટલે બાદશાહ આમી નજર રાખી હળવદ મહારાજે, આના એકા હમું જોયું નહીં, પણ એમ કે છે ઇતિહાસ કે અવળા હાથે આમ ઠપાટ મારીને એ અહીંયા લાગી એકાને, અને એ દિવાલ જે બાજુમાં ટોડલો હતો એ દિવાલમાં માથું ભટકાણું, માથાનો તો એકાનો ભૂરચો બોલાવી દીધો હળવદ રાયસિંહજીએ, પણ દિવાલનો પથ્થર 4 આંગળ ઓલી બાજુ નીકળી ગયો તો એ કેવી તાકાત છે બનો, કલ્પના કરજો। આને જાજા વર્ષો નથી ત્યાં, પણ અમુકને તો આ મગજમાં તો બે એનું શું કરવું આવે। એકચ્યુઅલી અમને આમાં કઈ અમને નથી લાગતું કે આવું થયું હોય, અમને નથી લાગતું કે આવું હોય। હવે તું કોણ છો એ તને તારા પરંપરાની ખબર નથી, તને નીકળી પડ્યો છો, હવે તારે શું તને જવાબ દેવા અમારે આવી વાતો કરે। એકચ્યુઅલી ઘણા એવું બહુ કે આવું બધું બને નહીં એમ, અમને આપણે કહીએ ને કે ભગવાન હુવારે, ભગવાન ઉઠાડે, ભગવાન આપણી નીંદર ઉડાડે, ભગવાન આપણે ભૂખ લગાડે, ઈ ખવડાવે, ઈ પચાવે, એવું નથી કે એકચ્યુઅલી આલારામ મૂકીને ઉઠી શકાય છે, આવી વાતો કરે। પણ જેને જલારામ નથી જગાડી હે ગયા એને આલારામ હું જગાડવાના હતા, એની પાસે આપણે કઈ લેવું નથી, આ તો જાગવાની વાતો છે। એટલે છેલ્લે વીરરસની વાત આવી, એટલે કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનો રાજે અમરેલી ઉપર, આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ, અંગ્રેજને આવડ્યું નહીં, એને કરી નહીં અમારા વાળાને વાત, નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામણો। રામવાળા નામનો બારવટી હતો, 22 વર્ષે તો એનું શરીર શાંત થઈ ગયું સાહેબ, દેહાંત થઈ ગયું, પણ ગાયકવાડ સરકારને હલબલાવી નાખી માણસે, એની પવિત્રતા અદ્ભુત હતી। એટલે અંગ્રેજને જર્મન આફેલા બળિયા જોધા બે, ત્રીજું ગરિમા તેથી રણ જગાડ્યું રામડા, ઈ રામબાળા લડાવતા ગીગા બારકનું સપાખરું, ગીગા બારકમાં રૂબરૂ સંભળાવેલું સપાખરું રામવાળાને, ઈ વખતે સંભળાવેલું।
અને બિલખા દરબાર સાહેબે એમને પછી ઇનામ આપ્યું હતું, ભેટ કરેલી ગીગા બારોટને. એટલે હા સભા કરું મોડું મોડું પણ આવ્યું ખરું. હાથા તોડિયા પાંજરા વાળા હાથ લેતું કાગ છૂટા પાક અમારા યશવંતભાઈ ગઢવી એમ કે આ દેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું, એમાં દખલગારી ન કરવી જરા. એટલે
વાતો જોવે તો જે કવિતાઓમાં જાણતા હોય એને ખબર હોય સાહેબ એક જ્યાં મીંડું આવતું હોય એક અક્ષરમાં ત્યાં મીંડું જ હોય અડધો અક્ષર આવતો હોય ત્યાં અડધો જ લેવાનો અને કાનો આવતો હોય ત્યાં કાનો જ આવે આવી રીતે ગોઠવણ કરી ગીગા બારોટને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ બારોટજીને વંદના છે એટલા માટે આ ઠાઠ બાંધી ના શકાય નથી આવા કાર્યક્રમો કરશે ત્યારે મળતા રહેશું ઘણી ફરમાશો લીધી બાકી રહ્યું હોય બીજા પ્રોગ્રામમાં એટલા માટે मार